ભગવાનને ભગવાનના સંત ભક્તના દ્રષ્ટિ કવચમાં શું તાકાત છે? શાસ્ત્ર શા માટે જરૂરી છે? ઠાકોરજીએ આપણને હૃદય શા માટે આપ્યું છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 28 મે 2024 અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જેટલી મહત્તા આપણને મંદિરોની છે, જેટલી મહત્તા આપણને મંદિરોમાં પધરાવેલ દેવની છે, એટલી મહત્તા આપણા જીવનમાં સત્શાસ્ત્રની હોવી પણ જરૂરી છે. કારણ કે મંદિર, દેવ, હરિભક્ત, સત્સંગ, એનું મહાત્મ્ય, એનો મહિમા શાસ્ત્ર થકી જ આપણે જાણી શકીશું. પ્રત્યેક સદગૃહસ્થના ઘરમાં નાની એવી લાઇબ્રેરી હોવી જરૂરી ખરી. મંદિરોમાં ભગવાનના સંત ભક્તોની સામીપ્યમાં આપણા બાળકનો જન્મદિવસ આપણે ઉજવીએ તો પરમાત્માની દ્રષ્ટિ થાય, તો આત્માને એ દ્રષ્ટિનું કવચ મળે. ભગવાનને ભગવાનના સંત હરિભક્ત એનું દ્રષ્ટિ કવચ મળી જાય તો માયા સંગ આ લોકની તાકાત નથી કે આપણા બાળકને એ વિંધી શકે અને આપણા બાળકને સંસ્કાર વિહોણો કરી શકે. વચનામૃત ગઢડા મધ્યનું 62મું. જેને ભગવાનને ભગવાનના સંતનો યથાર્થ નિશ્ચય છે, તેને કાળ કર્મને માયા ત્રણેય ભેળા મળીને ભૂંડું કરવાને ધારે તોય ન કરી શકે. શાસ્ત્ર સત્વગુણમાં રહીને વાંચે તો જ સમજાય. ભગવાન શ્રીહરિની નાની મોટી આજ્ઞા આપણા સુખાકારી માટે છે, આપણા મોક્ષ માટે જ છે, તો પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવીએ. પૈસો કમાવવા પાપ કરવાની જરૂર નથી, પણ પુરુષાર્થ કરવાની જરૂર છે. ગરીબના દિલને દુભવીને, ખોટું કરીને મેળવેલી ધન સંપત્તિ માણસને કોઈ દિવસ સુખ લેવા દે નહીં અને દેશે પણ નહીં. આત્મા આદિ અનાદિથી ઉપાધિથી મુક્ત છે, પણ દેહને વિશે અહમ મમત્વનો અભિનિવેશ બંધાઈ ગયો છે, એટલે દુઃખી થાય છે. ભગવાનના સત્પુરુષ મળેને મન કર્મ વચને કરીને અનુસરે તેને બધી જ ઉપાધિઓ ટળી ગઈ. આપણને સત્સંગનો યોગ આપ્યો છે તે પ્રભુની મોટી કૃપા છે. આવું નહીં મળે, ગુમાવ્યું તે ગુમાવ્યું. સદગુરુ આ ધરતી છોડીને વયા જશે ને પછી એવું કોઈ દિલ નહીં મળે. બોડી મળશે પણ દિલ નહીં મળે. બોડીની મહત્તા નથી પણ દિલની મહત્તા છે. ઠાકોરજીએ હૃદય આપણને કચરો ભરવા માટે નથી આપ્યું, તેમાં મહિમા ભરવા માટે આપ્યું છે. તેમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહાત્મય, નિષ્ઠા એવા ગુણોરૂપી ફૂલ ભરીશું ને તો ઠાકોરજી આપણાથી દૂર ક્યાંય નથી.